વાત વડોદરાની કરીએ, જ્યાં બુધવારે વરસેલા વરસાદને કારણે રાવપુરા માર્કેટની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતા વ્યાપક નુકસાન પહોંચ્યું। માર્કેટની દુકાનો ખુલતાની સાથે દુકાનદારો પાણીના નિકાલ માટે કામે લાગ્યા। કેટલીક દુકાનોમાં વધુ માત્રામાં પાણી હોવાથી પંપ લગાવી હાલ તો પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે। વડોદરામાં બુધવારે જે વરસાદ ખાબક્યો હતો, આ મુશળધાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ હતી। એવામાં રાવપુરા માર્કેટની દુકાનોમાં વરસાદી પાણી ઓસરવાની શરૂઆત થતાની સાથે દુકાનોમાં ઘૂસેલું પાણી અને ગંદકીની સાફસફાઈ કરતા લોકો જોવા મળ્યા। વડોદરા શહેરમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રાવપુરા માર્કેટમાં આવેલ દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। એ પૈકી જ એક દુકાન છે, તમે જોઈ રહ્યા છો કે આ એક દુકાન આવેલી છે અને અહીં આ દુકાનની અંદર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। આજે સવાર થઈ છે, વરસાદ બંધ થયો છે, ત્યારે મોટરની મદદથી પ્રેશરના માધ્યમથી આપ જોઈ રહ્યા છો કે પાણીને બહાર કાઢવામાં આવી રહ્યું છે। માત્ર એક દુકાન નથી, પરંતુ આ રસ્તા પર આવેલ અનેક એવી દુકાનો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને આપ જુઓ કે જાણે કોઈ પાઇપલાઇનમાંથી પાણી આવતું હોય એ પ્રકારના ફોર્સમાં અહીંયા પાણી આવી રહ્યું છે। મારી સાથે દુકાનના સંચાલક છે, એમની સાથે વાત કરીએ। સાહેબ, આપનું નામ શું છે અને ગઈકાલે શું પરિસ્થિતિ હતી અને અહીંયા આવીને જોયું ત્યારે તમને શું મળ્યું? મારું નામ મુસ્તફા એડનવાલા છે। એડનવાલા પેટ શોપના નામથી હું છેલ્લા 75 વર્ષથી દુકાન ચલાવું છું। ગઈકાલે વરસાદ જે સવારથી જે ચાલુ હતો અને લગભગ બપોરે 2 વાગ્યા પછી આખો રાવપુરા એરિયા લગભગ કોઠી કચેરીથી ધાર ઉતરતા દુલીરામ પેંડાવાલા સુધી આખો એક મોટો સરોવર જેવી એની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી અને જોતામાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને 1.5 ફૂટ 2 ફૂટ જેટલું પાણી હતું અને પારાવાર લોકોને નુકસાન થયું છે અને ઘણી તકલીફ થઈ છે। જે લોકોએ માલ ચરાવી લીધો, મેં માલ ચરાયા પછી પણ દુકાનમાંથી માલ પડતો હતો બીજો માલ ચરાવતા, પણ ખાસું નુકસાન થયું છે અને આ દર વર્ષનું છે। દર વર્ષે આવી પરિસ્થિતિ ઊભી થાય છે, તો કંઈક કોર્પોરેશનને કંઈક કરવું જોઈએ, કાયમી ઉકેલ લાવવો જોઈએ કે જેનાથી લોકોને અને કોર્પોરેશનને પણ નુકસાન અને તકલીફ ઓછી થાય, એવી મારી કોર્પોરેશનને અપીલ છે। તો આપ જોઈ રહ્યા છો કે હવે જ્યારે સવાર પડી છે, વરસાદ બંધ થયો છે અને ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો જેના કારણે રાવપુરા માર્કેટમાં આવેલી દુકાનો છે, સાથે સાથે ઓફિસો અને બેંક છે, ત્યાં પણ પાણી ઘૂસી ગયા હતા, જે હવે દૂર કરવાની કામગીરી, સફાઈ કરવાની કામગીરી ચાલી રહી છે। કેમેરા પર્સન પરેશ જોડકિયા સાથે એરપી દરજી, એબીપી અસ્મિતા, વડોદરા।